लोकललामभूताय रुद्रभद्रवशमनाय हरते नमः स्वाहा। अनंत कल्याण करनारा धर्म चक्रवर्ती हरिहर परमात्मा शासनની અંદર ભેગેલા મહોપાધ્યાય શિવજી મહારાજ અને આંકાર ગ્રંથની અંદર આપણા જીવનના સાર સ્વરૂપ અસ્તિત્વની વાત કરતા પૂર્ણતાનો ઉપદેશ આપ્યો. આપણું જે છે તે કાયમ માટે આપણું છે અને આપણું જે નથી એ કાયમ માટે આપણું છે. આપણે જે છીએ એ કાયમ માટે આપણે છે અને આપણે જે નથી ને એ કાયમ માટે આપણે. આટલી સનાતન ભેદ રેખા જો જીવને સમજાઈ જાય તો આ સંસાર જેવું કશું રહેતું નથી. પરંતુ પોતાનું જે નથી ને પોતે જે નથી તે થવા જાય છે, એને કરવા જાય છે, માટે સમગ્ર સંસારની સૃષ્ટિનું સર્જન થાય છે. તો પોતે કોણ છે એને સમજીને પોતે જે નથી અને એમાં પોતે પોતાપણું કરીને ભેરવાયો છે એમાંથી છૂટવા માટેનો પ્રયાસ એ જ ખરેખર સાધના છે. પોતે જે છે એ થવાનું નથી, પોતે જે નથી એ છૂટવાનું છે. પોતે જે છે તો છે જ, પરંતુ પોતે કલ્પનાથી ભ્રાંતિથી જે બની ગયો છે એમાંથી છૂટવાનું. પરંતુ એમાંથી છૂટવા માટે પોતે જે છે એનું લક્ષ્ય બહુ જરૂરી છે. કારણ કે જીવને કંઈક પર તરીકે થવાની આદત છે. તે પરથી છૂટશે અને જો એની પાસે સાચું ઠામ નહીં હોય તો છૂટીને પણ પાછો પર બને. એટલે લક્ષ્ય તરીકે એને પોતાનું સ્વરૂપ, પોતાનું આત્મદ્રવ્ય, એને પોતાની શ્રદ્ધામાં પોતે ખરેખર તો આ જ છે, હું એ માત્ર જ્ઞાન સ્વરૂપ જ છું. અને જ્ઞાન સ્વરૂપ પણ કેવું જ્ઞાન સ્વરૂપ? મૂળ સ્વરૂપે તો અત્યંત નિર્મળ છે. અત્યારે અનુભવમાં નથી તો પણ જ્ઞાન સ્વરૂપ તો અનુભવમાં છે જ. આમ લક્ષ્યને એટલે કે ટાર્ગેટને નહીં પણ લક્ષ્યને, ડેસ્ટિનેશનને નહીં પણ પોતાની રિયાલિટી, કોઈ બહારની વસ્તુને નહીં પણ પોતે જે છે તેને, એ જ લક્ષ્ય છે. લક્ષ્ય કોઈ બાંધવાની વસ્તુ નથી, લક્ષ્ય છે પોતે. જે બાંધવા ગયો ત્યાં એને પાછું પર સાથે પોતાનો સંબંધ ઉભો. લક્ષ્ય બાંધવાનું નથી. તમે જે ઓરિજિનલ ફોર્મમાં છો, ઓરિજિનલ રૂપે તમે જે છો એ જ લક્ષ્ય છે. એનો તમારે સ્વીકાર કરવાનો છે. અને એના સિવાયના જેટલા પણ તમારા સ્વરૂપો તમે ઉભા કરેલા છે કલ્પનાથી, એને તમારે તોડી નાખો. હવે જે સાચું લક્ષ્ય છે એ અનુભવમાં નથી. તો પણ કુદરતની એટલી કૃપા છે કે જે સાચું છે એ ખોટાની સાથે જોડાયેલું છે. દાખલા તરીકે કોઈ પણ હુંની અનુભૂતિ એ છું વગર થઈ શકે? હે? જીવનમાં છુનો ઉપયોગ જ નહીં કરવાનો, એકલો હુંનો ઉપયોગ કરવાનો થઈ શકે? કેમ ન થઈ શકે? હે? કેમ ન થઈ શકે? છુને જ ખબર છે ને કે હું છું, એટલે મારા જ ખબર પડે છે.
અસલ વગર નકલ નથી. અસલ વગર નકલ નથી. નકલ વગર અસલ હોય છે. એટલે તમારું જે ડુપ્લિકેશન છે, તમારી જે કૃત્રિમતા છે, એની સાથે પણ તમારી વાસ્તવિકતા તો જોડાયેલી છે. તમારું જે અસ્તિપણું છે, તમારું જે હોવાપણું છે, એ તમે ગમે તેટલા વટલાવો તો પણ એ તો રહેવાનું જ. અને આ એ સૌથી મોટી શક્તિ છે, મોટું આલંબન છે કે તમે કેવળ તમારા હોવાને લઈને બાકીના સમગ્ર બંધનોથી છૂટી શકો. તમે તમારા બીઇંગને લઈને, આ બીઇંગ કોનું છે? મારું એટલે કોનું? બહુ સૂક્ષ્મતાથી વિચારીએ કે અત્યારે તમે એટલે કોણ? દેહ કે ચેતના? ચેતના. આ બીઇંગ કોનું? ચેતનાનું. બીઇંગ ચેતનાનું અને ડુઈંગ પણ ચેતનાનું. ચેતનાનું જે ડુઈંગ છે એમાં જ્યારે અસ્તિત્વની બુદ્ધિ થાય એ સંસાર છે. અને ચેતનાનું જે બીઇંગ છે એમાં જ્યારે અસ્તિત્વ સમજાય એ મોક્ષ માર્ગ. તમે જે પણ છો એ કોન્શિયસ છો, તો કોન્શિયસ નું બીઇંગ સમજાવવું એ મોક્ષ માર્ગ છે. ચેતનાનું સંચાલન કોણ? હે? ચેતનાનું સંચાલન કોણ? ચેતનાનું સંચાલન ચેતના જ કરે છે. આત્મા કહો કે ચેતના કહો, આત્માનો ગુણ ચેતના છે, પણ એ ગુણ અને ગુણી એક જ છે. એટલે આત્મા ચેતનાનું સંચાલન કરે છે એમ કહો કે ચેતના ચેતનાનું સંચાલન કરે છે એમ કહો, એક જ વાત છે. ચેતના ડુઈંગની ટાઈપ જે ફંટાય છે એમાં કર્મ નિમિત્ત છે, પણ એ નિમિત્તને આધીન થવું ન થવું એની સ્વતંત્રતા અત્યારે તમારી પાસે છે. તે ચેતનામાં છે. ચેતનામાં જ છે. એટલે એ ચેતના જ્યારે ડુઈંગમાં છે ત્યારે એની પાસે બીઇંગ છે કે છે. સમજાય છે? ના સમજાય તો પૂછવાની છૂટ છે. ચેતના જ્યારે ડુઈંગમાં છે ત્યારે એની પાસે બીઇંગ છે કે હે? બીઇંગ સતત છે. આ બીઇંગ બહુ મોટો આધાર છે. હે? બીઇંગ એટલે એક્ઝિસ્ટન્સ, બીઇંગ એટલે હોવું. અને જે હોવું છે એનું કોઈ નામ નથી. ચેતના પોતે જ being નથી. હે? ચેતના પોતે જ being નથી. ચેતના એના બે પડખા છે. એક સક્રિય પડખું છે, એક નિષ્ક્રિય પડખું છે. જે સક્રિય પડખું છે એ જાણવારૂપ છે, અને જે નિષ્ક્રિય પડખું છે તે હોવારૂપ છે. અને જે હોવારૂપ છે એ બીઇંગ છે. અને જાણવારૂપ પડખું જ્યારે હોવારૂપને જાણે એ અનુભૂતિ છે. જાણવારૂપ પડખું જ્યારે હોવારૂપને જાણે એ જ અનુભૂતિ છે. અને જાણવારૂપ પડખું જ્યારે પોતે બાહ્ય પદાર્થોને લઈને, જ્ઞેય નિમિત્તક ભાવોને લઈને, ઉદયોને લઈને, વિભાવોને લઈને ત્યાં પોતે એક થઈને પોતાનું હું પણ કરે છે, ત્યારે વ્યક્તિત્વની રચના ઊભી થાય છે, ત્યારે સંસાર ઊભો થાય છે. તો આ જીવે જે ચેતના ડુઈંગ વાળી છે એ જ ચેતના બીંગ વાળી છે. હે? એટલે કોઈ ફરક નથી ને? એના પ્રદેશમાં કોઈ ફરક નથી, એના કાળમાં કોઈ ફરક નથી. ફક્ત દ્રષ્ટિમાં ફરક છે, ફક્ત અનુભવમાં ફરક છે. બાકી વસ્તુ તો ત્યાંની ત્યાં જ છે, ક્યાંય નથી.
જે બિંગ છે એ જ ઈશ્વર છે, એ જ પરમાત્મા છે, એ જ સર્વશક્તિમાન છે, એ જ અચલ અખંડ અવ્યાભાર જે છે તે આ જ છે. સાહેબ, બધી વાત સાંભળીને રાઈટ જ લાગી છતાં બી ચેતનાનું ઘંટાઓ ડુઈંગ બાજુ સતત કેમ જતો રહે છે? જે સાચું છે એ તો છે જ, સાચી જ વાત છે, છતાં પણ બધી જ વાત સાચી લાગવા છતાં મૂળ શું છે? પકડીને જીવવાની આદત છે. કંઈક પકડીને જીવવાની આદત છે. બધું મૂકીને જીવે તો પોતે છે જ, કંઈક પકડીને જીવે છે એની આ બધી મોકાણ છે. નામને પકડે છે, આકારને પકડે છે, ફલાણાને પકડે છે, ઢીકણાને પકડે છે, એની કોઈ જરૂર નથી. પોતે છે, સ્વતંત્ર છે, પણ અનંતકાળથી એને પોતાનું ભાન નથી. એટલે કોઈક ને કોઈક પર એનો આધાર લઈને જ જીવન જીવવાની આદત પડી ગઈ છે. એને લાગે છે કે જો કાંઈ નથી તો હું પણ કાંઈ નથી, એટલે કાંઈક છે તો હું કાંઈક છું, માટે કાંઈકને પકડીને પોતે જીવન જીવે છે. સર, એ પકડવામાં બી અનુભવ છે તો જ પકડાય છે. એ અનુભવ તો પકડનારનો જ છે. અનુભવ કોનો છે? અનુભવ પકડનારનો છે. પકડનાર ભલે જેને પકડે છે એના માધ્યમે અનુભવ કરે છે, એનો અનુભવ કરે છે, પણ અનુભવ જેને પકડે છે એ નથી કરાવતો, અનુભવ તો પોતે જ કરે છે. તો અનુભવ કરવાની શક્તિ પોતાનામાં છે. પોતે પકડે છે માટે પકડાય છે, પોતે છોડે તો છૂટી જાય એમ છે. એટલે હકીકતમાં તો બધી પરાધીનતા એને જાતે ઊભી કરી. અને જે પકડ્યું એ પકડાયું નથી, જે પકડ્યું એ પકડાયું નથી, પકડી શકાય એવું પણ નથી. કેવળ ભ્રમણા રહી, કેવળ કલ્પના રહી. જો એવું તમે જુઓ ને કે પકડાયું જ નથી તો છોડવું બહુ સહેલું છે. તમારા મનમાં એક ભ્રમ છે ને કે પકડ્યું છે, પકડી શકાય એવું છે, આ મારું બની શકે એવું છે, એ ભ્રમણા તમારી પકડને વધારે મજબૂત રાખે. પણ જો તમે એમ જ જુઓ કે આ તો છૂટું જ છે, આ પકડી શકાય એવું છે જ નહીં, તો ધીરે ધીરે તમે અંદરથી ઓટોમેટિક છૂટા પડી જાઓ. કેમ કે તમને અંદરથી ખ્યાલ આવે છે કે એકચ્યુઅલમાં આ પોસિબલ જ નથી. પ્રેક્ટિકલી વિચારીએ કે પૈસાથી જીવન ચાલે છે, પૈસા જોઈએ, હવે આ પકડવાની રીત તો થઈ જ ગઈ પૈસાની. એમ નહીં, તમે એમ જુઓ, હવે આ પ્રેક્ટિકલી જ્યારે મૂકવામાં આવે રોજ અહીંયા જે વાત ચાલી રહી છે હું પણાની વાત ચાલી રહી છે, હું તરીકેની વાત ચાલી રહી છે. તો પૈસા તમારા હુંમાં ટ્રાન્સફર થવાના નથી, થવાના છે નથી. તો પૈસાને લઈને તમારું જે પૈસાદારપણું છે એ પણ હુંમાં ટ્રાન્સફર થઈ શકે એવું નથી. કેમ કે જે સંયોગ તમારામાં ટ્રાન્સફર નથી થતો, તે સંયોગને લઈને તમારી જે પણ આઈડેન્ટિટી બનવાની એ પણ તમારા હુંમાં ટ્રાન્સફર થઈ શકે એમ નથી. આટલો સીધું સાદું ગણિત છે. કોઈ વસ્તુ ટ્રાન્સફર થઈ શકે, કોઈ જ વસ્તુ ટ્રાન્સફર થઈ શકે એમ નથી. એટલું જ સમજવાનું છે, એટલું જ સમજવાનું છે કે બધું છૂટું જ છે. પકડવાની વાત જ ક્યાં છે? પકડી શકાયું જ નથી. મૂળમાં જ ઘા કરો. જ્યારે હું જ બદલાઈ શકું એમ નથી તો પછી આગળની વાત જ બધી અટકી જાય છે. આ રીતે જોવાનું ફાવે. અને આમાં લોજિકલી પણ તમે વિચારો તો ખોટું શું છે? એકદમ નકોરડું સત્ય છે. એ બધું થાય પણ તમે તટસ્થ થઈને નિર્ણય પર આવવા માંગો છો અને તમે પદાર્થને એ રીતે જુઓ છો
તો ધીરે ધીરે તમારા ભીતરનો મોહ ભંગ થઈ જાય. અને અહીંયા અત્યારે જે વાત ચાલી રહી છે આપણે હું તરીકેની જ વાત ચાલી રહી છે. અને એક વાત ધ્યાનમાં રાખજો કે જ્યાં હું હોય ને ત્યાં જ મારું હોય. આ સિદ્ધાંત સમજવા જેવો છે. જ્યાં હું હોય ત્યાં જ મારું. હું અને મારું બે વ્યધિકરણ ના હોય. વ્યધિકરણ એટલે બે જુદા જુદા ક્ષેત્રમાં ના હોય. એક જ બંને એક જ ક્ષેત્રમાં હોય. જો ક્ષેત્ર બદલાય તો સમજવાનું કે ગડબડ છે. અને સંસારમાં એવું જ થાય છે. હું પણ શરીરમાં છે, મારા પણ કુટુંબમાં છે, મારા પણ પૈસામાં છે, મારા પણ પ્રોપર્ટીમાં છે, મિલકતમાં છે. એટલે બે જગ્યાએ એક વસ્તુ ના રહે તો બહુ મોટી ગડબડ થઈ ગઈ. જ્યાં હું હોય ત્યાં જ મારું રહેવું જોઈએ. એનાથી આગળ એક ઇંચ પણ ના જવું જોઈએ. હજી કદી એકદમ બરાબર છે. જ્યાં હું નથી ત્યાં મારું કેવી રીતે થઈ શકે? તે મારું હોય જ કેવી રીતે શકે? જેટલો વિસ્તાર હું પણાનો હોય એટલા જ વિસ્તારમાં મારા પણ હોય છે. એટલે જ્યારે સંસારના કોઈ પણ પદાર્થ એ હું તરીકે ટ્રાન્સફર થઈ શકે એવા નથી, ખબર પડી કે સંયોગ છે, તો એનો અર્થ એ થયો કે મારા તરીકે પણ એને લખવી શકાય તેમ નથી. એટલે હું પણ મારા પણ છૂટી ગયું. કે હવે રહ્યું શું પછી? માત્ર સ્વરૂપ, માત્ર અસ્તિત્વ, માત્ર being. એટલા માટે જ્ઞાનીઓ કહે છે એગો મેં સાસવ અપ્પા. પછી શું કીધું? હું અને મારું બંને બતાડી દીધું. હું તરીકે શું બતાડ્યું? એગો મેં સાસવ અપ્પા. એક શાશ્વત આત્મા છું. અને મારું શું છે? દર્શન અને જ્ઞાન. એવી જ વાત એમણે મહોપાધ્યાયથી જ્ઞાનસારમાં કરી છે. શુદ્ધાત્મ દ્રવ્ય મેવાહમ શુદ્ધ જ્ઞાનમ ગુણમ. હું એટલે કોણ? તો એ શુદ્ધ આત્મદ્રવ્ય. અને મારું એટલે શું? શુદ્ધ જ્ઞાન. પતી ગયું. હું અને મારું એક જ જગ્યા પર આવી ગયું. આ પ્રામાણિકતા છે. હું કરતા મારું બહાર જાય ચોરી છે. તમારું મારું એ હુંની બહાર ગયું એ બધી ચોરી છે. સર આ તમને તોડવા પુરુષાર્થ છે. હા, આ પંથલાને તોડવા માટેનો પુરુષાર્થ છે. આ તો પુરુષાર્થની વાત છે. પુરુષાર્થ કરવા માટે જે વિચારણા, જે પદ્ધતિ, જે એંગલ, જે ભાવના જોઈએ એની વાત ચાલી રહી છે. જેમાં હું પણ આવે એમાં મારા પણ આવે. અને માત્ર એટલામાં જ આવે એવું નહીં, એને જેટલા છેડા અડતા હોય બધામાં જ આવે. શરીર મારું, એ શરીરને જે જોઈએ અનાજ મારું, અનાજને માટે પૈસા જે પૈસા મારા, પૈસા માટે દુકાન મારી, દુકાન માટે ઘરાક છે તો ઘરાકે મારું. બધું જ મારું. પછી આખી પરંપરા છે. છેડા અડે છે એ એને અડે છે જે તમે નથી. જે તમે નથી એની સાથે આ છેડા અડે છે અને તમે માની લીધું છે કે આ મારા છે માટે ચોર. શરીર જ હું નથી આવું માને તો ક્યાં છેડા જવાનું? તો અડવાના જ નથી. એટલે પણ સાહેબ હું શરીર નથી એવું આપણે અગર માનવા માટે તો સાહેબ આ એટલે બહુ difficult નથી. શું ડિફિકલ્ટ થાય? એટલે in the sense કે તમારે રૂટીન એક્સરસાઇઝ પૂરા લાઈફમાં કરવું છે બહુ difficult નથી. તમારે કામ જ એક વાત ધ્યાનમાં રાખો, તમે જે રીતે કપડાને સાચવો છો, તમે જે રીતે ઘરને સાચવો છો, એ રીતે તમે શરીરને સાચવો છો. પણ તમારી દ્રષ્ટિ બદલાઈ ગઈ છે. તમારી સાચવણી રહે છે કદાચ, પણ તમારી દ્રષ્ટિ બદલાઈ. અને બહુ મોટી આંતરિક ક્રાંતિ છે. અને એને સાચવવા માટે તમે તમને વેચી કાઢો એ તો કેટલું ખતરનાક છે. જેમ કપડાને સાચવવા માટે કપડાં બનવું એ મૂર્ખતા છે. કપડાં બની શકાતું નથી.
કપડાને સાચવી શકાય એવી રીતે શરીર બની ન શકાય, શરીરને સાચવી શકે. શરીર બનવાની કોઈ જરૂર નથી. અને આપણને આશ્ચર્યની વાત એ છે કે જે છીએ એની કોઈ કાળજી નથી, જે નથી એનું શું થશે એની જ બહુ ચિંતા. એ પણ એક ગજબની વાત છે. એટલે ચેતનાનું બિંગ સાક્ષાત પરમેશ્વર છે અને એ તમારી ચેતનાના દરેક પ્રકારમાં, દરેક આકારમાં એ હાજર છે. એનાથી એ ક્યારે જુદી થઈ શકે કેમ કે એનું એ પોતાનું સ્વરૂપ છે. તો અસ્તિત્વ ભલે શુદ્ધ રૂપે ન સમજાય પણ અસ્તિત્વ વગર વિભાવ પણ સમજાતો નથી. અસ્તિત્વ વગર વ્યક્તિત્વ પણ સમજાતું નથી. અસ્તિત્વ વગર તમારી કોઈ હસ્તી જ નથી. તો હવે એ અસ્તિત્વને ગ્રહણ કરવા વાળી વિવેક વાળી બુદ્ધિ, મુનિ રૂપી હંસ પોતાની વિવેક રૂપી ચાંચથી ક્ષીર નીરની જેમ દેહ અને આત્માને અલગ કરે છે. જ્ઞાનસારની અંદર શ્લોક આવે, મુનિ હંસો વિવેકવાન. તો આ ભેદ જ્ઞાનની જે ચાંચ છે તો જુદું કરવા માટે તમારી પાસે અસ્તિત્વ છે અને તમે જેની સાથે ભળ્યા છો એ શરીરાદી પદાર્થો છે. એ બે વચ્ચેનો ભેદ પાડવા માટે તમારે ફક્ત દ્રષ્ટિ કેળવવાની છે, સામગ્રી હાજર છે. પરંતુ દ્રષ્ટિ એને પકડીને જીવવાની આદત હોવાના કારણે જ્યાં સુધી એમાં ઠહેરાવ નહીં આવે, ત્યાં સુધી એ ધીમું નહીં પડે, ત્યાં સુધી આ વિવેક જાગતો. અને માટે જ અંદરમાં ઉપશમ ભાવ, શાંતિનો ભાવ, વૈરાગ્યનો ભાવ એ આ દ્રષ્ટિ કેળવવા માટે અત્યંત અનિવાર્ય. નહીં તો અંદરમાં ઉકળાટ જ એટલો છે, આવેગ જ એટલો છે, અંદરમાં ઉતાવળ જ એટલી છે કે કોઈકને કોઈક પરને પકડીને જીવવાની એની શૈલી એ સતત ચાલુ, સેજ પણ થરતો નથી. એટલા માટે પર પદાર્થો પ્રત્યે, વિભાવો પ્રત્યે, વ્યક્તિત્વ પ્રત્યે અંતરથી વૈરાગ્ય કેળવવું અનિવાર્ય. તો આ ચાલ ધીમી પડશે, તો આ ફોર્સ તમારો અત્યારે હું જે વાત કરું છું એ તમારા ભીતરમાં જે એંગલ, દ્રષ્ટિકોણ, ભાવ, રસ ઉત્પન્ન થવો જોઈએ એની વાત કરું છું. તમારે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ એની વાત હું નથી કરતો. હા, એની મેળે થશે. તમે અત્યારે ડાયરેક્ટ એ કરી લેશો તો તમે ભ્રમમાં આવી જશો કે હું છૂટો પડી ગયો છું. અને અંતરથી બદલાશો તો એ બધી પ્રવૃત્તિઓ છૂટી જ જવાની છે. અંતરથી બદલાશો નહીં અને કદાચ બહારનું છોડી દેશો તો તમને ભ્રમ થઈ જશે કે હું છૂટી ગયો છું. બેટર પણ થશે, અંતરથી અજંપા પણ ઓછા થશે, આઘાત પ્રત્યાઘાત પણ મટી જશે, અંતર્મુખી જીવન થઈ જશે, બહિર્મુખતા તૂટી જશે.
અંદરનો રસ તમે તોડતા નથી ત્યાં સુધી બહારમાંથી નિવૃત્તિ લીધા પછી પણ અંદરમાં ચેન પડતું નથી. પછી તમે નક્કી કર્યું છે બોલવું નથી, પણ અંદરમાં બોલવાનું ચાલુ છે. તમે નક્કી કર્યું છે હસ્તક્ષેપ નથી કરવો, પણ અંદરમાં વિક્ષેપ ચાલુ છે. એટલે અંદરનો રસ તોડવાની ખૂબ જરૂર છે. એટલે વિભાવ, વિભાવનો વિષય અને વ્યક્તિત્વ, આ ત્રણેય વસ્તુ ક્ષણભંગુર છે, ત્રણેય વસ્તુ પરિવર્તનશીલ છે, ત્રણેય વસ્તુ અસાર છે. એમ સાક્ષાત એને જોવાનો અભ્યાસ કરવાનો. અત્યારે આપણે જે વાત કરી વિવેક બુદ્ધિ, એના માટે શાંત, શાંત અને મૂળ શું છે કે પકડીને જીવવાની આદત છે. એટલે તમે ઓલરેડી એક ભૂતાવળમાં છો. એ ભૂતાવળ, તમે ભૂતાવળ એટલે સમજો ને? ભૂતાવળ એટલે શરીરમાં ભૂત ઘૂસી ગયું હોય, જો એ આવે કોઈ ને ભૂતાવળ કહ્યું. અને ભૂતાવળનો ફોર્સ એટલો બધો હોય કે એ વખતે તમે નેચરલ થઈને વાત સાંભળવાના મૂડમાં નથી, એ સમજવાના મૂડમાં નથી. એ રીતે પકડીને જીવવાની આદત એટલી તમારી ફોર્સફુલ છે કે એ વખતે અસ્તિત્વની વાત એ બુદ્ધિના સ્તરે કદાચ તમને સમજાતી હોય તો એ પણ એક પ્રકારનું એક ઇન્ટેલેક્ચ્યુઅલ પદ્ધતિ પરથી તમને સમજાય, પણ જે સ્પર્શના સ્તરે, સંવેદનના સ્તરે સમજાવવું જોઈએ એ વસ્તુ સમજાતી નથી. એને માટે ઠરવું ખૂબ જરૂરી છે. કોરો પડવો, ધીમા પડવો એ અનિવાર્ય છે. અને એ માટે એકમાત્ર ઉપાય ભક્તિપૂર્વકનો વૈરાગ્ય. પરમાત્મા પ્રત્યેની ભક્તિ, પરમાત્માના વચન પ્રત્યેની ભક્તિ, ગુરુ સદગુરુ પ્રત્યેની ભક્તિ, એમના વચન પ્રત્યેની ભક્તિ અને એના કારણે ઉત્પન્ન થયેલો વૈરાગ્ય એ તમને અંદરથી પરમ શાંત કરે છે. એટલા શાંત કરે છે કે પછી તમારામાં દ્રષ્ટિ સારી રીતે ઉદિત થઈ શકે છે. વેદ જ્ઞાનની કળા તમારી અંદર પ્રગટ થઈ શકે. તો યોગ શતક નામના ગ્રંથની અંદર હરિભદ્ર શ્રી મહારાજે આ વાત કરી છે કે ધ્યાનમાં કરવું શું. કેમ કે કેટલાક લોકો એમ વિચારે છે કે ધ્યાનમાં વિચાર ન કરવો એ જ ધ્યાન છે, પણ વિચાર ન કરવો એવો વિચાર ચાલ્યા કરે છે. અને એવો વિચાર કરવા માટે પણ કોઈ વિચાર જોઈએ છે કે મને આ વિચાર આવે છે ને એ વિચાર હું નથી કરતો. એટલે એ ધ્યાન થવાની જગ્યા કંઈક બીજું જ થઈ જાય છે. ધ્યાનનો અર્થ તો હકીકતમાં તમારા ભીતરમાં સ્વરૂપનો જેમ જેમ પ્રકાશ વધે છે, સ્વરૂપનો બોધ વધે છે, સ્વરૂપની વિશેષતા વધે છે, એ ધ્યાન છે. અને કદાચ એ નથી થતું તો પર પદાર્થો સાથેની તમારી જેટલી તાદાત્મ્યતા અને એકત્વતા છે તે તૂટે, એ ધ્યાન. અને એ તોડવા માટે તમારે કોઈ વિચારણા કરવી પડે શાંતિથી બેસીને, તો એ પણ ધ્યાન છે. કારણ કે દરેક વિચારણા તમારી ગતિ ધીમી પાડે, ગતિ ધીમી પાડે એ ધ્યાન છે. તમારી પકડ ઢીલી પાડે એ ધ્યાન છે. તમને અંદરથી ઢીલા મૂકી દે એ ધ્યાન છે. એટલા માટે ધર્મ ધ્યાન કીધું. ધર્મ ધ્યાનની જે ચારે ચાર પદ્ધતિઓ છે બધી વિચારની છે, અને વિચારને ધ્યાન કહી દીધું છે. વિચારને ધ્યાન કેમ કીધું? કેમ કે એ વિચાર કરવાથી તમે અંદરથી તમારી સ્પીડ ધીમી પડે, તમારી પકડ ઢીલી પડે છે, એટલા માટે ધ્યાન કીધું. વિચાર છે પણ પરિણતિ તમારી જે પર સાથેની છે, તીવ્રતા, તીક્ષ્ણતા, પર સાથેની તમારી જે એકત્વતા છે, એનું જે તાદાત્મ્ય છે, એની જે ડેપ્થ છે, એ ધીરે ધીરે કપાય છે. તમે નરકનું વર્ણન, વિપાક વિચય નામનું ધર્મ ધ્યાન છે. નરકનું વર્ણન તમે એકદમ શાંતિથી વિચાર કરો, એના દુઃખનો વિચાર કરો, સૂક્ષ્મતાથી, ત્યાંની ભયંકર
સ્થિતિનો વિચાર કરો. એ વિચાર કરતા તમે કરેલા પાપોનો એની સાથે અનુસંધાન કરો. એ અનુસંધાન કર્યા પછી તમારી પણ સ્થિતિ આવી થવાની શક્યતા છે તેમ વિચારો. એ વિચારતાની સાથે ભીતરમાં જે પર પદાર્થો પ્રત્યેનો આવેગ છે એ આવેગ મોડો પડે કે ના? તો જ્યાં તમે ધીમા પડ્યા ને ધ્યાન દો. મૂળ કાર્ય તો તમારે સ્વરૂપ તરફ જવાનું છે, પણ સ્વરૂપ તરફ જવા માટે ધીમા તો પડવું પડશે. લાઈફની વિચારણા કરવાની ક્રિયા થાય ને, હે? આ વિચારણા કરવાથી જ્યાંથી આ પ્રક્રિયા થાય એ જરા રૂપે પરિણામે નિર્જરામાં પરિણામ શરૂઆતમાં કદાચ મિથ્યા દ્રષ્ટિની સ્થિતિ હોય ત્યારે જે પાપના અનુબંધ હોય એ અનુબંધ પાપના મોડા પર પુણ્ય પણ બંધાય. જ્યાં સુધી તમને શુદ્ધ ધર્મની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી શુદ્ધ ધર્મ માટેનો જે પુરુષાર્થ કરીએ એ પુરુષાર્થથી પુણ્ય બને, અને એ પુણ્ય તમને શુદ્ધ ધર્મની પ્રાપ્તિ માટેના સાધનો આપ્યા કરે. તો અહીંયા તમે નરકનો વિચાર કરો છો તો અહીંયા આત્માની કોઈ વાત નથી. આત્માની કોઈ નરકની વાત છે, પરંતુ તમારી પાસે લક્ષ્ય છે, તમને દિશા ખબર છે, તમારે ક્યાં વળવું છે ઢળવું છે તમને ખબર છે, અને તમે પછી નરકનો વિચાર કરી રહ્યા છો. તો એ નરકનો વિચાર કરતા સમગ્ર દોષો પ્રત્યે અંતરથી જે તમારો એક એકાકારતાનો ભાવ કે તાદાત્મ્યનો ભાવ છે એમાં ઢળી જવાનો કે ભળી જવાનો જે તમારો વેગ છે એ શાંત થઈ ગયો. એનો તમને સીધો બેનિફિટ સ્વરૂપમાં જવા માટે મળે. હે? તમારે જે ગણવું એ ગણો. અનુભવ વગર આ પદ્ધતિ બહુ સરળ નહીં. હે? અનુભવ. હા, તો એને આટલી વિચારણા કરીને ભક્તિપૂર્વક વૈરાગ્યની સ્વરૂપ તરફ ઢળવાની પદ્ધતિ બહુ એટલે આ જ પદ્ધતિ છે. પદ્ધતિ જ આ છે. અત્યારે મોટા ભાગના જીવોને વૈરાગ્ય વગરનું જ અધ્યાત્મ જોઈએ છે. વૈરાગ્યથી બચવા માટે અધ્યાત્મ જોઈએ છે. અને હજી આગળ કહીએ તો વૈરાગ્ય આવી જાય અને સંસારના સુખો છોડવા પડે એ એમને મંજૂર નથી, માટે અધ્યાત્મ જોઈએ. અને આ એક પ્રકારનું છળ છે. પ્રામાણિકતા હોય ત્યાં પૂરી તૈયારી હોવી જોઈએ. એટલે વિભાવનો વિષય અને વ્યક્તિત્વ આ ત્રણેય. સંસાર કરીને પ્રામાણિકતાથી વૈરાગ્ય પડાય? શું કહો છો? સંસાર કરીને પ્રામાણિકતાથી વૈરાગ્ય પડાય? કેમ ન પડે? પ્રોબ્લેમ શું છે? એટલે સાહેબ કંઈક ને કંઈક એવા દ્રવ્યો હોય જેમાં તમારો રસ તો રહે. એકચ્યુઅલી રસ રાખવો કે ન રાખવો ને એની તમારી પાસે પૂરી સ્વતંત્રતા છે. એની સ્વતંત્રતા તમારી પાસે છે. દાખલા તરીકે તમે કોઈ ચિકનની શોપ પાસેથી નીકળો છો ત્યારે એમાં રસ રાખવો કે ન રાખવો એની સ્વતંત્રતા તમારી પાસે છે, અને તમે જો મન વાળી દીધું છે તો નથી જ થતો રસ. એ રીતે જો મન વાળી દીધું હોય તો રસ થતો જ નથી, અને મન વાળવાની સ્વતંત્રતા તમારી પાસે છે. તમે આ વાત ઉપર વિશ્વાસ કરો કે તમે ધારો એટલું મન વાળી શકો છો. એ તમારી ઉપર નિર્ભર છે, તમારા સંકલ્પો ઉપર નિર્ભર છે, તમારા રુચિ અને લક્ષ્ય ઉપર નિર્ભર છે. પૂરેપૂરું શીર્ષાસન તમારી રુચિમાં થઈ શકે, પૂરેપૂરો રસ તમારો પલટાઈ શકે. જેમાં તમને ભયંકર આસક્તિ થતી હતી એની પર ભયંકર વૈરાગ્ય થાય એવું થઈ શકે. આટલું બધું ડ્રાસ્ટિકલ ચેન્જ કરવાની તાકાત જીવની અંદર છે. એટલે બીજા કોઈ જ બહાનાની એકચ્યુઅલમાં આવશ્યકતા નથી.
કેમ કે તમારી પાસે સ્વતંત્રતા ન હોત તો તમારા દરેક બહાના વેલિડ હોત. સ્વતંત્રતા છે તમારી પાસે તો તમારા બહાના બધા જ એ વ્યાજબી નથી. તો આ ત્રણ વસ્તુ જો તમને ક્ષણભંગુર લાગે, વિનાશી લાગે, પરિવર્તનશીલ લાગે, અસાર લાગે, તમે એને એ રીતે સાક્ષાત અનુભવો કે ખરેખર આમાં તો કઈ છે જ નહીં, આ તો માત્ર ધુમાડાના બાચકા જેવું છે, કોઈ આનું ફ્યુચર આ કઈ છે જ નહીં, માત્ર મારી કલ્પના છે. કોઈ પણ એક વિભાગ પકડો, એ વિભાગનો વિષય પકડો અને વિભાગ કરનાર પકડો, આ ત્રણે ત્રણની એકચ્યુઅલમાં સ્થિતિ શું છે? રાગ લઈ લઈએ, તમને રાગ છે, રાગનો વિષય પાત્ર છે સામે કોઈ, અને તમે રાગ કરનાર છો, આ ત્રણેયની હસ્તી શું? હે? છે જ actually આ વિચાર. ત્રણે ત્રણ એની સાથે તમારે સંબંધ શું? કઈ? સૂક્ષ્મતામાં જે ખૂબ સૂક્ષ્મતાથી વિચારવા જેવું છે. જેણે સત્યને પામવું છે એને સૂક્ષ્મતાથી વિચારવું જ પડશે, એને પ્રેક્ટિકલી વિચારવું જ પડશે, એને વર્તમાન ક્ષણમાં આવીને એ વસ્તુને ફેસ કરવી જ પડશે અને અંદરથી ખ્યાલ આવશે કે આમાં કાંઈ. જ્યારે ત્રણે ત્રણ વસ્તુમાં કાંઈ નથી તો પછી શેને માટે કૂટાવવાની જરૂર છે? તમારો રાગ એ 5 મિનિટ પછી પોતાનું સ્ટેટમેન્ટ બદલી નાખે. રાગનું પાત્ર એ બી બદલાઈ જાય છે અને રાગ કરનાર એનો પણ કોઈ ભરોસો નથી, તો પછી શેના આધારે જીવન જીવી રહ્યા છે? સાહેબ રાગ કરનાર ચેતના સ્વયં હે? ચેતના સ્વયં રાગ કરનાર અહીંયા વ્યક્તિત્વની વાત છે. તમે જે ઢાંચો લઈને બેઠા છો એની વાત છે. કેમ કે એને માટે જ કરી રહ્યા છો, તમે જે કરી રહ્યા છો એને માટે કરી રહ્યા છો. ડુપ્લિકેટ હોય છે. ચેતનાને તો કઈ જોઈતું નથી, શુદ્ધ ચેતનાને તો કઈ જોઈતું નથી. જેને જોઈએ છે શુદ્ધ ચેતના નથી, એ તો પૂતગલ છે. તમે પૂતગલ બની ગયા છો. એ પૂતગલ એને પણ કઈ જોઈતું નથી, એને જોઈએ છે શુદ્ધ ચેતનાને કશું જોઈતું નથી. એ વિનાશી છે, એ બદલાય છે, ભાવ બદલાય છે, પાત્ર બદલાય છે, આવું બધું બદલાતું છે. એ બદલાતી વસ્તુઓ માટે તમે તમારી જિંદગી આખી આપી દો છો અને એની સામે તમને ન બદલાતું પરમ સ્વરૂપ મળી શકે એમ છે, એનાથી તમે ખુશ કરીને બેઠા છો. આનાથી મોટી મૂર્ખતા કઈ છે? જે બદલાતું છે એમાં પણ આનંદ તો આવે છે. બદલાતું છે એમાં અને એકમાં નથી તો બીજું. આનંદ આવે છે કે આનંદ મેળવવો પડે છે? વિચાર્યા વગર આનંદ આવે? એટલે વિચારવું પડે ને, અને વિચારવું પડે એમાં પ્રયત્ન છે, અને પ્રયત્ન સુખરૂપ છે કે દુઃખરૂપ છે? એટલે જેમાં આનંદ મેળવવો પડે ને બધી જ વસ્તુ નકામી છે, બધી કૃત્રિમ છે, બધી આર્ટિફિશિયલ છે, સુપરફિશિયલ છે, તમે ઊભી કરેલી છે. તમારા સંતોષ માટે તમે તમને છેતરી રહ્યા છો. અમારો અલ્ટિમેટ ગોલ તો સુખ કે આનંદ મેળવવાનો છે. આનંદ મેળવવાનો નહીં, આનંદરૂપ થવાનો છે. હમણાં જે જીવીએ છીએ ને, એ ખોટું છે. તમારો ગોલ જ નથી આ. જીવને જે જોઈએ છે, જો તમારો આનંદ મેળવવાનો જ ગોલ હોય ને તો મળ્યા પછી બીજી વાર મેળવવો નહીં. તમારો તો મૂળ ગોલ આનંદરૂપ થવાનો છે. એ થઈ શકતા નથી, માટે અહીંયા તમે માથું પછાડો છો. ટેમ્પરરી સુખ મળે, ટેમ્પરરી સુખ મળે મારું જે વિચાર. હે? ટેમ્પરરી સુખ મળે છે, ટેમ્પરરી દુઃખ પણ અને જેને મળે છે એ પણ હું નથી. એટલે મારું નથી એવું છે. આ હું નથી પછી એ મારું છે જ નહીં. તો ત્રણે ત્રણ પ્રત્યે જો વૈરાગ્ય કેળવવામાં આવે અને તમે એને માત્ર વિચારશો નહીં, તમે એને પ્રેક્ટિકલી તમારા સંવેદનમાં ઉતરીને, તમારી ફિલિંગમાં ઉતરીને, તમે રૂબરૂ જઈને
તમે ત્રણે જોશો તો તમને ખ્યાલ આવશે કે ખરેખર હું ફસાઈ રહ્યો છું, ખરેખર હું થાક ખાઈ રહ્યો છું, આમાં કઈ છે જ નહીં. અંદર મારા રાગ આવતો હોય ને ત્યારે આ ત્રણે મૂલવું. અંદરમાં કોઈ પણ વિભાગ આવતો હોય ને ત્યારે ત્રણે મૂલવું. એ ત્રણે મૂલવશો ને ત્યારે અંદરથી તમને એક નવી જાગૃતિ મળશે, એક નવો ઉઘાડ થશે. ભીતરમાં ક્રોધ આવે છે તો જેના પ્રત્યે ક્રોધ આવે છે, જે ક્રોધ છે અને ક્રોધ કરનાર જે છે, એ ત્રણેયની સ્થિતિ કેવી પાણીના પરપોટા જેવી છે. કોઈ પણ વિભાવમાં તમને ઘૂસવામાં આ અવરોધક બનશે. આત્મા પરિચયમાં નથી, વિભાવ પરિચયમાં છે. તો પછી વિભાવ પર જે રીતનો દ્રષ્ટિકોણ હોવો જોઈએ, જે રીતનો એને જોવાનો અભ્યાસ હોવો જોઈએ, એ રીતનો કેમ ન કરી શકાય? એ રીતે કરતા કરતા પણ જો વિભાવથી છૂટી શકાય અને સ્વભાવમાં જઈ શકાય તો એ પણ તમારા માટે ધ્યાન છે. કરવો છે અભ્યાસ તો દિવસમાં જેટલો સમય મળે નિરાંતનો એટલો સમય ભીતરમાં ચાલનારા વિભાવો એને અંદરથી નિરીક્ષણ કરીને એને જોઈને આ ત્રણની મૂલવણી કરો. વિભાવ, વિભાવનો વિષય અને વિભાવ કરનાર, એ ત્રણની એક્ચ્યુઅલમાં કોઈ કિંમત નથી, કોઈ હસ્તી નથી, ક્ષણભંગુર છે, વિનાશી છે, પરિવર્તનશીલ છે, અસર છે. અને એ અંદરથી ખ્યાલ આવતા ધીરે ધીરે અંદરથી છૂટું પડાય છે. આ અભ્યાસ તમારા માટે તમારા ભીતરમાં ઉપશાંતિ લાવનારો બનશે. સુખનો પ્રસંગ હોય કે દુઃખનો પ્રસંગ. સુખ દુઃખ એટલે રાગ દ્વેષ ને, સુખ દુઃખ એટલે રાગ દ્વેષ. રાગ દ્વેષ આવે એટલે અંદર વિચારી લેવાનું, કોઈ પણ વિભાવ આવે એટલે આ ત્રણની મૂલવણી કરવાની. યોગ શતકમાં આને શ્રેષ્ઠ ધ્યાન તરીકે બતાડ્યું છે. આ રીતની વિચારણા કરીને અંતરથી એની ક્ષણભંગુરતાનો તમને સાક્ષાત્કાર થાય અને એમાં તમને અસારપણું જણાય, નિરર્થકતા ભાસે અને એના કારણે અંદરથી છૂટું થવાય, એ શ્રેષ્ઠ ધ્યાન છે. સૂક્ષ્મમાં સૂક્ષ્મ પછી રાગ પકડાશે, ધીરે ધીરે. પહેલા સ્થૂળ પકડાશે, પછી સૂક્ષ્મ પકડાશે, પછી અતિ સૂક્ષ્મ પકડાશે અને એમ કરતા 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 રાગ વગરની ચેતનાનો અનુભવ થઈ જશે. સૂક્ષ્મમાં સૂક્ષ્મ ભીતરી ભાવો, પદાર્થો, એનો જેમ જેમ તમે એને જુઓ છો, જોડાયા વગર જુઓ છો, એમાં પકડાયા વગર તમે એના સાક્ષી બનો છો, તમે એની અસલિયતને સમજો છો, તેમ તેમ તમારા ભીતરમાં રહેલી અવિનાશી ઉપસ્થિતિનો ઉઘાડ થાય છે. તો ચેતનામાં રહેલું જે બિંગ છે, અસ્તિત્વ છે, એ કાયમ માટે આપણી સાથે છે. ભલે વિભાવ છે તો પણ એ સાથે છે. તો જ્યારે હું આત્મ સ્વરૂપ છું એ જ્ઞાનીઓના વચનથી જાણ્યું, ત્યારે આત્મા સિવાયના તમામ ભાગોથી છૂટા થવા માટે અસ્તિત્વના લક્ષ્ય જ્યારે આપણે પોતાના ભીતરમાં ઉત્પન્ન થનારા વિભાવ, વિભાવના વિષય અને વિભાવ કરનાર, એ ત્રણેયને જ્યારે ક્ષણભંગુર તરીકે, અસાર તરીકે, નિરર્થક તરીકે મૂલવીને પોતાની ચેતનાને એમાં જે આવેગ યુક્ત થઈને જે ભળી જતી હતી, એ ભળવાની એની જે એક ફોર્સ છે, એ ફોર્સને આપણે જેમ જેમ ધીમે પાડશું તેમ તેમ સ્વભાવના દ્વાર, અસ્તિત્વના દ્વાર એ ખુલતા જશે અને પરમાત્મા તત્વનો સાક્ષાત્કાર આપણને થતો જશે. હજી પણ આની કેટલીક વાતો છે, સમય થઈ ગયો છે, નિરાતે કરશું. હોવાપણું, સર આમાં ચાર ભાવનાઓ કેવી રીતે સેટ થાય? કઈ ચાર ભાવના? મૈત્રી, કરુણા અને મધ્યસ્થ. જો સ્વરૂપમાં અંદર જ રહેવાનું હોય સદા, તો પછી મૂળ એ બધી જ ભાવનાઓ છે ને, એ તમારા શ્વાસને તોડવા માટે છે.
તમે તમારું હું પણ અને મારા પણ એને એક સંકુચિત દાયરામાં ફિક્સ કરી દીધું છે. તો જ્યારે તમે મૈત્રી ભાવના ભાવો છો ત્યારે તમારું જે મારાપણું છે એ સંકુચિત દાયરો તોડી નાખે. તો એના કારણે તમારી સ્વાર્થ વાસના મોડી પડે છે. એના કારણે તમારી અહંકારની જે બીજા જીવો પ્રત્યે પોતાના સ્વાર્થને સાચવવા કે પોતાના અહંકારને સાચવવા માટે લડી પડવાની, ઝઘડી પડવાની, ઈર્ષ્યા કરવાની કે સ્પર્ધાની અંદર આગળ વધવાની એવી અલગ અલગ પ્રકારની જેટલી પણ વિચિત્ર ભાવનાઓ છે એ બધી વિચિત્ર ભાવનાઓ એનો બાદ થવાના કારણે અંદરનો અહંકાર પણ તમારો અંદરથી મોડો પડે છે. એટલે મૈત્રી ભાવના પણ એ જે રીતે વૈરાગ્ય એ પરનો રસ તોડે છે એ રીતે મૈત્રી ભાવના એ તમારા પોતાના અહંકારને તોડે છે. પરમાં હુંપણાના ભાવને એ ધીમું કરવાનું, સ્વાર્થ ભાવનાને ખતમ કરવાનું કામ કરે છે. અને તમારો પરનો રસ જેટલો વધારે હોય એટલો તમારો જીવો પ્રત્યેનો દ્વેષનો ભાવ વધારે, એવો નિયમ છે. તો જીવો પ્રત્યે મૈત્રીનો ભાવ વધારવાથી જો તમારે વધારવો હોય તો જાણે અજાણે પણ તમારે પરનો રસ્તો તોડવો પડે. તો અલ્ટિમેટલી તમને અંદર જવા માટે તમારી ભૂમિકા વધારે વધારે દ્રઢ થાય છે. આ રીતે મૈત્રી, પ્રમોદ, કારુણ્ય અને માધ્યસ્થ એ ચારે ચાર ભાવના અને અનિત્યની બારે બાર ભાવના, આ બધી ભાવનાઓનું એક જ કામ છે. તમને તમારા પોતાના અસ્તિત્વ સુધી પહોંચાડવા માટેની તમારી યોગ્યતા ઊભી કરવી, તમારી જે પર સાથે જોડાવાની એક ફોર્સ છે તમારો, એ ફોર્સને ધીમો પાડવો અને તમને કાબેલ બનાવવા એ ભાવનાઓનું મુખ્ય કાર્ય છે. માટે આપણે આપણા જીવનમાં બહુ જ કુશળ થવું બહુ જરૂરી છે. કેટલાક લોકો આ જીવન ભાવનામાં પસાર કરે છે પણ ફળ મળતું નથી, અને કેટલાક લોકો આ જીવન લક્ષ્યમાં પસાર કરે છે, ફળ મળતું નથી. એટલે ક્યારે કોનો કઈ રીતે કેટલો ઉપયોગ કરવો એનું નામ કુશળતા છે. અને કુશળતા એ સદગુરુના સાનિધ્યથી, સદગુરુની કૃપાથી, સદગુરુના હૃદયમાં રહેલા આશયને સમજવાથી જીવનની અંદર આવે છે. માટે આપણે આપણા જીવનની અંદર વધુ ને વધુ સમર્પિત થઈને, કૃપાના ભાગી બનીને, જીવનમાં ઉપશમ ભાવને કેળવીને પોતાના સ્વરૂપ તરફ જવા માટેની યોગ્યતા કેળવી એ જ અભ્યર્થના જીનાગના વિરુદ્ધ તે પણ બોલાશે. શિવમસ્તુ સર્વ જગત વરહિત નિરતા ભવન્તુ ભૂતગણા દોષા પ્રયાન્તુ નાશં સર્વત્ર સુખી ભવતુ લોક. આજથી